હેલો પબ્લિક. તો અમારા જોડે અમારા કલાકાર ભેગા મિત્ર મળ્યા હા. નરેન્દ્ર જોઈ કરતા હતા તે મારું મનોરંજન કરવા માટે તો પબ્લિક તો લગભગ વાગ્યા રાતના 10 અને એકચ્યુઅલી મેં એવું થયું કે લગભગ પ્રોગ્રામ હતો જ કાલે હવન છે મારા પપ્પા કરીને એમના ફઈના ભણી એમને થયો હવનનો મંદિર નવું બનાવ્યું જોગણી માતાનો ફર્સ્ટ ક્લાસ મજબૂત અને એમાં આપણે કાલ ગયા હતા મિટિંગ હતી બધું આયોજન કર્યું હોય નો ડાઉટ પણ એટલે મંદિર તો જોરદાર જ બનાવ્યું હતું પણ આપણે પહેલાં એવું ફિક્સ બાંધેલું જ છે જેવું કે ગમે એ મંદિર હોય મારા જેટલા ઘરમાં મારા બધા માતાજીના મંદિર હે ને મહારાજનું મંદિર હોય મેરડી માતાનું હોય તો હોય સતી માતાનું હોય તો હોય જેટલી તમામ માતાઓ મજબૂત ડેકોરેશનનું કામ આપણે દર વખતે લઈ લઈએ પૈસા થઈ ગયો બિલકુલ આપણી રીતે મજબૂત ડેકોરેશનનું ટોટલી આપણામાં આવી જાય બપોરે અમે એકચ્યુઅલી પેલું લેવાના હતા વિડીયો હે પણ ટાઈમ ઓછો હતો અમે ધંધાવાળા આવીએ એ ખાલી બપોરે ટાઈમ મારે 2-3 કલાકમાં વિડીયો ઉતારવાનો મેળ આવવાની લગારે ફટાફટ બજાર જ્યાં બધું જે લેવાનું હતું લઈ 4 વાગે કમ્પ્લીટ નવરા પડે સીધા આવવાના ધંધા વળી ગયા બધું ઓલમોસ્ટ બતાવી તો આ સામાન લાવી દીધો ફર્સ્ટ ક્લાસ હા એક આ થેલી પેલી થેલી ઓલમોસ્ટ બધું આ માતાજી મંદિરમાં મૂકવા માટે એકચ્યુઅલી ત્રિશુલ લાયા એ મારા વાઈફ તરફથી સ્પેશિયલી એમની રિક્વેસ્ટ હતી કે આપણો ત્રિશુલ આપણા તરફથી તો અમે ડેકોરેશન તો કરવાનું છે મારે આપણે લાવવાનું છે ત્રિશુલ બી ફર્સ્ટ ક્લાસ માતાજી માટે લઈ લીધું હે ને ઓલમોસ્ટ બધી વસ્તુ લઈ લીધી તો પણ જઈને હવે બિફોર આફ્ટર બતાવીશું મતલબ જેવું કોમ ચાલતું છે એ બી બતાવીશું આખું મંદિર તૈયાર થઈ જાય એ બી બતાવીશું પ્લસ અત્યાર સુધીના જેટલા મંદિરો તૈયાર કર્યા ને જેટલા ફોટા પડ્યા જેટલા લગભગ ફોટા બધું જે પડ્યું હોય ને ડેકોરેશન કરેલું એ બધા તમને આ સ્ક્રીન ઉપર બતાવી દે છે તમે જોજો ખાલી ને આપણું કોમ ગમે તો કમેન્ટ કરજો પ્લીઝ. લો પબ્લિક તો રમતા બજારમાં ફરતા આપણે બિલકુલ આવી જાય ટીવી રોડ ઉપર મંદિર રેડી થઈ ગયું છે પહેલાં આગળ બહાર હતું મંદિર હમણાં મોઢાનું પડીને એવું હતું કે નડતું હતું નગરપાલિકાના તોડી નાખી હતું નવી સદી નવું બનાવ્યું આ બાજુનો ભાગ હોય નગરપાલિકાનો આવે અને આ બાજુનો ભાગ હોય કેન્દ્ર સરકારમાં રેલવેનો આખી ચોફેટ દિવાલ આખી રેલવેની રેલવેની દિવાલના કેન્દ્ર સરકારે જગ્યા છોડી દીધી રાજ્ય સરકારી નગરપાલિકા જગ્યા ના શું જબર ગયા પણ મંદિર ચકાચક થઈ ગયું કાલે ફર્સ્ટ ક્લાસ હવન રાતે ગરબા કાલનો આખો વ્લોગ આવશે એ બી જોજો આજે મંદિરની અત્યારે કન્ડિશન તમે જોઈ લો અને તૈયાર થઈ જાય પછીનું બતાવીને વચ્ચે કોમ ચાલતું છે એ તમને બતાવતા રહીશું તો આખો વ્લોગ જુઓ અને જુઓ કે અમે કોમ સીધે કરીએ રાતના વાગ્યા લગભગ 10:30 થઈ જાય પણ પતંગ હવે 1 વાગે પતંગ 2 વાગે કોઈ નક્કી નહીં ખાલી મંદિર જુઓ ચકાચ લો પબ્લિક કોમ બધું ચાલુ રહ્યું માતાજીનું આસન માટેનું જોરદાર કામકાજ ચાલુ હોય કટિંગ બટિંગ થઈ ગયું આસન માતાજીનું લગાવી મજૂરો મટી રહ્યા બે તો બધું ચાલવું કામકાજ વોટરપ્રૂફ વધુ પણ ઢાળ ના પાડવાનું ઊંચું તો બરોબર નહીં વોટર પાર્ક આ પથરો પર પાણી આવશે એટલે પટ્ટી ના ટેમ્પો વળી ગયો
કાંટો ઈ લો. કાંટો કાંટો પણ કોઈ થાય નહીં કશું. असली बनाए અને કાલ જોશે हम જગ્યા નહીં દે તો અલગ બનાય હેલો પબ્લિક. તો અમારા જોડે એક અમારા કલાકાર ભેગા મિત્ર મળ્યા હા. નરેન્દ્ર જોઈ કરતા હતા તે મારું મનોરંજન કરવા માટે આવ્યા. એનું ફેવરેટ ગીત હતું અમારા ટીમ જેટલા રહ્યા અમારા સર્કલના બધાને ખબર હતા કંઈ મારું ફેવરેટ ના મારા બધાનું ફેવરેટ ગીત છે. 2 લાઈન ખાલી, માત્ર 2 લાઈન મસ્ત આપણા આનો અવાજ આવતો હતો બંધ કરો. લેટ્સ ગો. પપ્પન બુવાજી, મેળી માતાના બુવાજી થવા દો. પપ્પન બુવાજી મસ્ત. ફૂલ ફૂલ વેરજો ને પોદો પોદો પડી મેલો. ફૂલ ફૂલ વેરજો પોદો પોદો પડી મેલો. મારી મેલડી માનો જોગણી માના, મેલડી માના જોગણી માના મડમાં ડમરો મેકે છે. હે રે ફૂલરાનો હાર લાગુ થાવો રે. હે રે ફૂલરાનો હાર લાગુ થાવો રે. મારી જોગણી માના, મેલડી માના જોગણી માના મડમાં ડમરો મેકે છે. મજબૂત. અમારા ફેવરેટ સિંગર રહી ગયા. જેથી વખત એવાનો સમય હતો એ મુન્ના રાજા આગળ ફરવાવાળો માણસ હે ને. ફોર્મ ચાલી ગયું મજબૂત. નથી રહ્યો. તો આગળ આ મંદિરનું કામ તો પતી ગયું બધું. ડેકોરેશન સારું એવું કરી દીધું. હા, ટાઈમ બતાવો તો મને કેટલા વાગ્યા જોયું. 2:31. 2:30 વાગી ગયા હા અને બરાબર થાક લાગ્યો વાત છોડો પણ કોમ મજબૂત થયો. પછી તમે મંદિર જોયું દિલ ખુશ થઈ ગયા. પછી અમારે સભા મંડળ બે ફરી બતાવી દો. અમારા અંકાત બધાએ જાગરણ કરી. જય રાવણદેવ. આ પપ્પન ભુવાજી, આ નરેન્દ્ર ભુવાજી અને ગુણાબા ક્યુટીપાઈ, આપણા ગુણાબા ઓનર હાર્દિક, સુનિલ, આપણે પોતે ખાલી મંદિર જો દિલ ખુશ થઈ